પૂર્વ ધારાસભ્યનો દીકરો ગણેશ જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। ગણેશ જાડેજા પર લાગ્યો ગુંડાગીરીનો ગંભીર આરોપ। જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે। ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ છે। 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ જ પત્તો નથી। યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો આ રાજકુમાર જાટ યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે। પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાએ આક્ષેપ કર્યો છે। પોલીસ પોતાના દીકરાને શોધીને લાવે તેવી પરિવારજનોએ માંગ કરી છે। તો ગોંડલના પૂર્વ ધારાસભ્યનો દીકરો કે જે ગણેશ જાડેજા ફરી એક વખત વિવાદમાં સપડાયો છે। ગણેશ જાડેજા પર ગુંડાગીરીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ હવે ગંભીર આરોપ લાગ્યો છે અને જેને લઈને લેખિતમાં રજૂઆત પણ છે તે કરવામાં આવી છે। ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાના આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ આ યુવક ગુમ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા વિક્રમ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમ, ગોંડલના પૂર્વ ધારાસભ્યનો દીકરો ગણેશ જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યો છે, શું મામલો? ચોક્કસથી તો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં છે તે રાજકુમાર રતનલાલ જાટ ચૌધરી નામના યુવક છે તે ઘરેથી ગુમ થયાની હોવાથી નીચે ગોંડલ બી ડિવિઝનમાં છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। જ્યારે આ યુવક છે રાજકુમાર રતનલાલ તે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હોય ત્યારે પોતાનો પુત્ર ગુમ થતા પરિવારજનોમાં છે તે ચિંતાનું મોજું છે તે ફેલાયું હતું। ત્યારે લેખિત ફરિયાદની અંદર છે તે પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે છે મોટરસાયકલ ઉભો રાખતા છે તે યુવકને છે તે માર મારવામાં આવ્યો હોય, યુવકની ડેલાની અંદર લઈને માર મારવામાં આવ્યો, તેના પિતાને પણ માર મારવામાં આવ્યો હોય તેવું પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસોએ બંગલામાં જઈને માર માર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ત્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં પિતાએ છે પોતાના પુત્ર ઘરેથી ગુમ થયાની લેખિત ફરિયાદ કરતા પણ કરવામાં આવી છે। ત્યારે પોલીસ સીસીટીવી આધારે તપાસ પણ કરી રહી છે। હાલ કાલથી જોઈએ તો કાલથી જે મિસિંગના છે તે ગુમશુદા મિસિંગના છે તે પોસ્ટરો પણ ક્યાંક ને ક્યાંક લાગેલા છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા 6 દિવસથી યુવક છે તે ગુમ છે પણ હજુ સુધી તે યુવકની કોઈ પાર મળી નથી। ઓકે વિક્રમસિંહ, જે પ્રકારે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે, હવે ગણેશ જાડેજાએ અપહરણ કર્યો હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે દિવસથી આ યુવકને માર મારવામાં આવ્યો તે દિવસથી આ યુવક ગુમ થયો છે અને હજુ સુધી તેનો પત્તો નથી લાગ્યો। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે ગણેશભાઈ છે ગોંડલ છે જે જયરાજસિંહના માણસો છે તે માણસો દ્વારા માર મારવામાં આવ્યો છે 6 દિવસ પહેલા। 6 દિવસ માર માર્યા બાદ આ યુવકનો છે તે હતો પતો નથી। ત્યારે ગોંડલ બી ડિવિઝનની અંદર છે ત્યારે ગુમશુદાની છે તે ફરિયાદ પણ નોંધવામાં આવી છે પણ હજી હાલ સુધીમાં છે આ યુવકને હજી કોઈ શોધખોળ થઈ નથી અને હજી સુધી આ યુવક પણ સામે આવ્યો નથી। ઓકે વિક્રમસિંહ, સવાલ તો અહીંયા આખરે એ પણ થાય છે કે શું પોતાના બાપ દાદા રાજકારણ સાથે જોડાયેલા હોય તો પછી આ પ્રકારની બનાવોને અંજામ આપવામાં આવે છે, કારણ કે અનેક વખત આ ગોંડલના પૂર્વ ધારાસભ્યના દીકરા છે આ ગણેશ જાડેજા એ અનેકો વખત વિવાદમાં આવી ચૂક્યા છે અને ફરી એક વખત આવી ઘટના કે જેમાં હવે તો અપહરણનો તેમના પર ગંભીર આક્ષેપ લાગી રહ્યો છે। પિતાએ લેખિતમાં રજૂઆત પણ કરી છે, હવે પોલીસનો તપાસ કરશે, પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે રાજકારણમાં પોતાના પિતા કે દાદાઓ જોડાયેલા હોય તો પછી આ પ્રકારે ગુંડાગર્દીઓ કરવાની। વિક્રમસિંહ, સામેલા છે ત્યારે ગણેશ ગોંડલ અને તેના માણસો ઉપર જૂનાગઢના એક યુવકને પણ માર મારવામાં આવ્યો જેના યુવક દ્વારા છે ત્યારે ફરિયાદ પણ કરવામાં આવી હતી। ત્યારે ગણેશ ગોંડલને 1 થી 2 મહિના જેલમાં પણ જવું પડ્યું હતું પણ ફરી વચ્ચે આ જે ગણેશ ગોંડલના માણસો છે તેને ફરીવાર તેને એક યુવકને માર્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યો છે। લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે પણ હજી પોલીસ દ્વારા છે કોઈ નિરાકરણ નથી લેવામાં આવ્યું। એ મહત્વની વાત છે। ઓકે વિક્રમસિંહ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો આ ગુમ થયેલા યુવકના પિતા રતનસિંહ જાટ આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે સૌથી પહેલા તો રતનલાલ આપની પાસેથી એ જાણવા માંગીશ કે સમગ્ર બનાવ શું બન્યું ને અત્યારે આપે પોલીસમાં શું રજૂઆત કરી છે? મારો છોકરો 2 तारीखे खोई गयो है। मैं कुछ हिंदी में थोड़ी दिक्कत है मेरे को गुजराती में, इसलिए मैं हिंदी में ज्यादा समझता हूँ, बाकी समझ लेता हूँ। लिखने में दिक्कत है मेरे को, ठीक है। बाकी मैंने वो टाइप जो FIR करवाई गुजराती में कराई, लेकिन मैं हिंदी बोला उसका गुजराती लिखा गया, मतलब ऐसे किया मैंने। बाकी समझ लेता हूँ गुजराती, ऐसी बात नहीं कि नहीं आती मेरे को। ओके, आप हिंदी में आंसर दे सकते हो। ओके ओके ओके। मेरे साथ ये हुआ कि 2 तारीख को हम जैसे मैं लड़के को लेने गया, जो मंदिर था कॉलेज चौक में, वो मंदिर से मैं लेके घर आ रहा था तो वो बोला कि पापा मेरे को अक्षर मंदिर एक दर्शन और करना फिर चलते हैं, है ना।
तो वो रास्ते में वो कैसा थोड़ी बाइक तेज चला रहा था, देर हो गई थी इसलिए। तो मैंने कहा बेटा इतनी देर मत चलाओ और मैं चलाता हूँ, तुम पीछे बैठो। तो वो मतलब थोड़ी तेज चल रही थी, तो वो एक जंप आया, तो मैंने सोचा लड़के ने बाइक की कम की है क्या स्पीड, तो वो ब्रेकर के हिसाब से मैं उतर गया, तो बच्चा भी उतर गया, मतलब आगे थोड़ा जाकर के, और वो भी उसने बाइक रोक कर वापस आया, लो पापा आवाज चलो आप चलाओ कोई बात नहीं। तो वो बाइक घुमा के वापस लाया है ना। तो मैंने कहा अच्छा पीछे बैठ जा। तो मैंने उसको पीछे बिठाने ही वाला था कि सामने बंगला है, तो वहाँ चार लोग खड़े थे, मैंने देखा जो। हाँ वो जयराज सिंह जी के 4 लोग खड़े थे, तो उन लोगों ने क्या उसको इधर आओ लड़के को बुलाया। तो बुला करके और बुलाया तो लड़का भी वहाँ चला गया। और मैंने कहा यार ये क्या बात है, वो लोग क्यों बुलाया मेरे लड़के को। तो मैंने सोचा मैं थोड़ा तो जोया कभी, मैंने देखा कि वो क्या कर रहे हैं, तो उन्होंने तो अंदर ले लिया उसको। अरे मैंने कहा यार ये तो अपन जानते ही नहीं यार। उस समय मेरे को कुछ पता नहीं था कि ये बंगला जयराज सिंह जी का है, कुछ भी पता नहीं था मेरे को। भले मैं इतने साल से हूँ, लेकिन मुझे क्या लेना, मैं इलाके में भी नहीं जाता था क्या। तो फिर मैंने बाहर, जी सर। હા ઓકે રતનલાલજી, તમને એવું લાગે છે કે પહેલી વખત આ પ્રકારની બબાલ થઈ હોય કે પછી અગાઉ પણ ગણેશ જાડેજા સાથે આપના દીકરાની કોઈ બબાલ કે વાતચીત કે કોઈ અંગત અદાવત હોય ને તેને જ લઈને આ પ્રકારનું વર્તન કે તેમને અપહરણ કરવામાં આવ્યો હોય કે એવું કંઈ? પહેલે કોઈ દી નથી, હું એ લોકોના નામ ખાલી સાંભળ્યા છે, બાકી મેં કોઈ દી લોકોને જોયા જ નથી, પહેલી મેં કોઈ દી જોયા જ નથી। હા, એને આપણે નામ ભલે સાંભળ્યા કે ભાઈ ત્યાં સમાચાર છાપવામાં આવે છે કે ત્યાંથી એ લોકો એવું બનાવ બન્યો છે, જુનાગઢમાં એવું બન્યો છે કે એ ઘરેથી લઈ જઈને મારી નાખે છે, એ લોકો કહે પોતે, બીજા ગામના લોકો કહે કે આવી રીતે બનાવ બને છે, પણ મેં તો મારી સાથે કોઈ બનાવ બન્યો નથી। હું પ્રેમથી આ ધંધો કરું છું, એ લોકોને હું જાતે ઓળખતો નથી, એ મને નથી ઓળખતા। ઓકે રતનલાલજી, તો પહેલી વાર એવું થયું। ઓકે ઓકે, હા ઓકે, તો પોલીસ હવે શું તપાસ કરી રહી છે? કારણ કે પોલીસનું અહીંયા મૌન છે તે જોવા મળી રહ્યું છે। એમાં એ સ્થિતિ જોવા મળી ને મને, પછી મારા છોકરાને મારી હારે બોલો બહુ અંદર બોલાવીને બહુ મારકૂટ કરી, એવી તમે જોઈ નથી શકતા, જોઈ ન શકે। કોઈ 15 માણસો એની ઉપર તૂટી પડ્યા છે। પેલા એ લોકો અંદર ખુરશીઓ નાખી બેહાડે, 2 મિનિટ અમારો ઇન્ટરવ્યુ લે કે તમે કોણ છો ને ક્યાંથી આવ્યા હો। એટલે મેં એના બધી રજૂઆત કરી કે ભાઈ મારો દીકરો મોડો થઈ ગયો હતો, એને હનુમાનજી વેરાઈ હનુમાનજી મંદિરે હતો, એને હું એને લેવા આવ્યો હતો, એ મંદિરમાં બેઠો હતો, એને ફોન કર્યો તો કોઈ પૂજારી ઉપાડ્યો હતો, સમજી ગયા। તો પૂજારી ઉપાડ્યો તો મેં કીધું ભાઈ તો મારા છોકરાનો નંબર છે। તો પૂજારીએ કીધું ભાઈ આ ભાઈ એને અહીંયા ફોન મૂકીને યા તો મંદિરમાં બેઠા છે ક્યાંય છે, પણ હું નથી ઓળખતો, એને એ ફોન અહીંયા પડ્યો છે। તો મેં કીધું મારી છોકરા કેમ એવું થયું, એટલે હું બધી રેકડીનો ધંધો કરું પાઉંભાજીનો અહીંયા, એટલે હું અહીંયા સીધો ગયો, બરોબર। તો ત્યાં ગયો તો એટલામાં એટલે છોકરો આવી ગયો ને એને ફોને આપી દીધો, એટલે એ ફોન પાછો મેં કર્યો, પણ એ ફોન ડિસ્ચાર્જ હતો, એટલે એ ફોન લાગ્યો નતો, તો અહીંયા બાઇક પડી હતી, અને હું અહીંયા કોકની બાઇક લઈને ગયો હતો, એટલે મારી બાઇક ત્યાં પડી હતી, તો હું એની રાહ જોઈ કે મારો છોકરો છે અહીંયા આજુબાજુ હોય તો આવી જાય, એટલે એ તરત આવી ગયો, બરોબર। એને એ સમજી લો 11:30 જેવી ટાઈમની વાત છે અંદાજે, બરોબર। ઓકે ઓકે ઓકે, પછી આવી ગયો ને અમે બે નીકળી ગયા બહાર, એટલે મેં કીધું મોડો થઈ ગયો ભાઈ, ગાય આપણે વહી જાય ઘરે। તો એટલે છોકરો કે બાબા અક્ષરધામ મંદિરે આપણે ઈ દર્શન કરી લઈ, પછી નીકળી ગઈ, પછી હું IAS ની UPSC ની તૈયારી કરું છું, એટલે હું રોજ ટાઈમ ન આવી શકું, એટલે આજ કરીને સીધા ઘરે જઈએ એમ। ઓકે રતનલાલજી, VTV ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।